મારે બટાકા 16 તારીખે બટાકાનું વાવેતર કર્યું છે. કદીને ટ્રાય મારી છે, કેવો ઉતારો હાલે છે, શું થાય છે. એવી રીતના એક 20-25 કટરનો અખતરો કર્યો છે. સારો ઉતારો હાલ છે, તો કદી ભૂલવું નથી. અને તોય જોવો છે, હજી પણ શાકભાજી વાપવાની છે. એને સારું કરી અને ઘણા બટાકા આટલા વાયા બરાબર ના ઉતારો આવે સારું રહે. તો ગમે તારે હાડ બટાકા કરવાના અને શાકભાજી વાપવાની. આમાં 16 તારીખે વાયા હતા, તો તારી 32 દાડા થઈ ગયા હતી. હવે 32 દાડામાં એક સાઈડ પડવાની દવા આપવાની છે અને એક દવા આપી દીધેલી છે. હવે આરી દવા આપી છે માઇક્રો રાજા પેલું આપું હતું. આરી દવા આપેલી છે સાઈડ બળવાની. હવે 32 દિવસ થઈ ગયા છે કે ગણો ને. હવે 45 દાડા આ રાખવાના છે. 45 દાડે બટાકા ગાડીની તરફ ચોળી મરચાં પેટી આ બધું વાપરવાનું છે. અને કાલે રીંગણનો રોપ લાવી કાલે રીંગણ ટમાટર અને સોંપી નાખ્યા છે. એ પણ કેવો ઉતારો હાલે છે. 1.5 વીઘો છે જગ્યા. 1.5 વીઘામાં શાકભાજી કરવી છે. ચોળી પેટી ગવાર થોડો વાપો છે. અને જો આ રીંગણ વાવી દીધા છે, કાલે સોંપો છે રીંગણ. હવે આ બાજુ બીજું વાપવું છે. ટમાટર લાવે છે, ફૂલ લાવે છે. ફૂલ બધા કહે છે કે સારું રહે, એટલે આ વખતે પણ ફૂલ વાપે છે. આ 1.5 વીઘામાં વરસાદ હવે ખેતી કરવી છે બધી શાકભાજીની. 1.5 વીઘો શાકભાજી કરવી છે. કારણ કે બીજામાં કોઈ ખેતીમાં મજા નથી. શાકભાજીમાં મને બહુ મજા આવે છે. મને મહેનત કરવાની પણ બહુ સારું રહે છે. મને ખૂબ શોખ છે ખેતીનો, પણ આ શાકભાજીનો ખૂબ શોખ. મને શાકભાજી થોડી પહેલાં રીંગણામાં આવ્યા છે, પણ મને એ બેઠી શાકભાજી એટલે મને ઘણું સારું લાગે છે. શાકભાજીમાં બહુ